જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને આજે બપોરના વાગ્યા છે 1. હા, અંધારું છે. અંધારું નથી, અજવાળું છે. આપણે કમ્પ્લીટ ક્લિયર સવાર થઈ ગઈ આપણે. તો વાગ્યા છે 1. તો આજે આપણે જવાનું છે વિશાલસિંહને મૂકવા. તેનું એમનો ફોન આવ્યો હતો કે પંકજભાઈ આપણને મૂકવા આવો. તેનું થોડા કામથી એમને બહાર જવાનું છે અને એમનું બાઇક લઈને જ જવાનું છે. તો આપણે મૂકીને આવીએ, એમનું બાઇક પાછું લઈને આવીએ. તો ચાલો આપણે જઈને આવીએ.
વિશાલભાઈને મૂકવા હતા ક્યાંય રસ પીવા મંગાયો આપણે. બે પીએ પિંકાભાઈ મૂકવા છે પંકજભાઈ મૂકીને બહાર રિટર્ન જવા. હા નહીં વિશાલભાઈને બસ આવી દીધી. વિશાલભાઈ નાટા કાયકા પીને રસ સામે બસ ઊભી છે તેમાં ગયા છે. આજુબાજુમાં ખેતર છે અને એકદમ નાની સિંગલ પટ્ટી છે રોડની. જો મિત્રો બપોરે વનવતો જ છે અને અત્યારે બપોરનો ટાઈમ તો કોઈ અવર નથી. હાલ આપણે એકલા જઈએ છીએ અહીંયાથી. ના કોઈ ટ્રાફિક કશું જ નહીં. અમે ટ્રાફિક નહીં હોતો અહીંયા, કેમ કે અહીંયા કોઈ અવર જવર વધારે હોતી નથી એના કારણે. આપણે વિશાલભાઈનો ધ્યાન જ મૂકવા આવ્યા હતા. મૂકીને રિટર્ન નીકળી જઈએ પણ એકન તો ઘડીક એવું લાગ્યું કે આપણે દ્વારકા રહી જવાના. કેમ કે બાઇક ચાલુ નહોતું થતું હાર્યું. ઘોડો વિશાલસિંહનો ચાલુ જ નહોતો થતો. નેટ ચાલુ કર્યો આપણે. ચાલુ કરીને આટલા એને ઉભા રહ્યા હતા કરી. અને અહીંયાથી નીકળવાનું પાછો ટ્રાય મારીએ ચાલુ થાય કે નહીં થતો. ચાલુ તો થઈ જ જશે આપણા પાસે. તો વિશાલસિંહનો ઘોડો સાઈડ આપણે કરિશ્મા બાઇક ચાલુ કર્યું આપણે
રહ્યું આપણે વાતાવરણ એવું થઈ ગયું એના કારણે. એક સ્ટેરિંગ ઉપરથી ઉતર્યા ને આપણે આ સ્ટેરિંગ ઉપર બેઠા છીએ. હવે કોમ ધંધે લાગી જઈએ. જબરસી કંપનીમાં આવ્યા એમને લાગે બરાબરની ગરમી કંટાળીને તોપલો ચાલીને ભાઈ આપણે જબરસી સ્માઇલ કરી જાય થોડી થોડી નહીં જબરસી. એટલી કંપની બના આપણે. આજે વ્લોગનો બીજો દિવસ છે અને કાલે આપણે વિરાસતા ઘરે આવતા રહ્યા હતા વરસાદ પહેલાં અને વિશાલસિંહનું બાઇક મૂકી દીધું હતું ઘરે અને ત્યાંથી આપણે નીકળી ગયા હતા કંપનીમાં કામ પટાવીને આપણે આવતા રહ્યા હતા. એ ત્યાં કંપનીનું કામ પૂરું કરીને અને હવે આજે સવાર થઈ ગઈ છે અને વિશાલસિંહનું કામ છે કે થોડું એ પણ મોડા આવ્યા હતા રાત્રે 10-12 વાગતાના અને એમનો વાયર ખેંચવાનો છે લાઇટનો, તો આપણે એમની લાઇટ કરી દઈએ. લાઇટ કરીને પછી આપણે જોઈએ શું કરીએ, બીજો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈશું. વિશાલથી આવી જાય ઘરે પાછા, એમની લાઇટ કરવાની આપણે કરી દઈએ. વાયર ખેંચવાનો આપણે અહીંથી. ફાઇનલી આપણે વાયર ખેંચી નાખ્યો. જુઓ આખી વાળુતી સુધી કમ્પ્લીટ વાયર ખેંચી નાખ્યો. લાઇટ થઈ ગઈ. આપણે વિશાલજીને લાઇટ બાઇટ કરી નાખી. હવે આપણું કામકાજ બધું પૂરું થઈ ગયું છે ને હવે આપણે બ્લોગ એન્ડિંગ કરીશું અહીંયા. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી ના હોય તો કરી દેજો. આપણે મળીએ હવે નવા બ્લોગની અંદર. જય માતાજી.